સુરતની સમાચાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો। ગેસનો બાટલો ફાટતા એક મહિલાનું મોત થયું છે। ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। હચમચાવી દે તેવા સીસીટીવી પણ જોવા મળ્યા છે। પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સચિન ગભેણી ખાતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં મહિલાના મોત મામલે ઘટનામાં 50 વર્ષીય ભૂરી યાદવ નામની મહિલાનું મોત થયું છે। મૃતક મૂળ બિહારના ચિત્રકૂટ ખાતે આવેલ શિવરામપુરના વતની છે। માતા ભૂરી યાદવ અને પુત્રી હંસુ યાદવ જોડે રહે છે। સચિન કંપનીના મજૂરી કામ જ્યારે માતા ઘરકામ કરતી હતી। સવારે 11:30 વાગ્યાની આસપાસ બની છે घटना। आज सुबह 12:15 बजे के आसपास यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मणगिरी करके है उनकी चाली है। तो वहाँ पे एक किराए पे दुकान है, दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है। और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं। ગાંધીનગર આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સના ભરતી કૌભાંડના મામલે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના સેક્રેટરી અને ફ્લોરેન્સ નર્સિંગ એકેડમીના સંચાલક વનરાજસિંહ ચૌહાણે કરી છે સ્પષ્ટતા। એકેડમીને અને પોતાને બદનામ કરવા કોઈકે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા હોવાનો કર્યો દાવો। સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયા અંતર્ગત પેપર 1 પૂર્ણ થયા બાદ ઉમેદવારોને માત્ર શુભેચ્છા આપી હોવાની કરી સ્પષ્ટતા। સ્ટાફ નર્સ ભરતીમાં કોઈ ભૂમિકા નહીં હોવાની વનરાજસિંહ ચૌહાણે કર્યો દાવો। तो एक मारी नैतिक फरज समझाने में कीधुं पेला बधाने एक सलाह आपीए कि आ टाइमनी तमे तैयारी करो जेथी करीने तमारुं रोजगारी मळे ने तमे सारा एवा मार्क्स गेइन करी शको। अने ए ज वस्तुने लोकोए ऊंधी रीते वर्तन करीने ऊंधुं दर्शावीने अने प्रदर्शित कर्युं छे जेथी करीने मारुं नाम बदनाम थाय आ कामगीरी करतो बंध थई जाऊं। वस्तु ए छे पेपर 1 पूरुं थया पछी नर्सिंगना पेपर पूरुं थया पछीनी वात छे अने એટલા માટે પણ કહી શકાય કે નર્સિંગના પેપરની મેં વાત કરી છે, બીજા કોઈ પેપરની વાત કરેલી નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની કાર પર સાયરનનો મામલો। કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીનું બેવડું વલણ। પોતે વીઆઈપી કલ્ચરના વિરોધી હોવાનું કહ્યું અને તે રટણ કરી રહ્યા છે। વીઆઈપી કલ્ચરના વિરોધી હોવા છતાં સાયરન પોતાની ગાડી પર લગાવ્યું। અન્ય યુનિવર્સિટી કુલપતિની કાર પર સાયરન છે। જે નિયમ હશે તેનું હું પાલન કરીશ। 10 દિવસ પહેલા સાયરન લગાવ્યું છે તેવું નિવેદન પણ તેઓએ આપ્યું છે। રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી। જે રીતે આપણે જણાવ્યું કે 100 મોટર વ્હીકલ રૂલ્સની 108ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે।